જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. વાલા ભક્તજનો, ઘણા ભાવિક ભક્તજનોની કમેન્ટ આવી છે કે દાદા, બિલ્વ પત્ર એકવાર મહાદેવને ચડાવ્યા પછી પુનઃ કહેતા ફરીવાર ઉપયોગ કરી શકાય ખરો? તો આવો સૌ આપણે સાથે મળી જાણીએ. અષ્ટમી હોય, કહેતા આઠમ હોય, ચતુર્દશી, ચૌદશ હોય, અમાવસ્યા હોય અને રવિવાર હોય, તે દિવસે બિલ્વના પાન ન તોડવા જોઈએ. આ દિવસો દરમિયાન બજારમાંથી ખરીદેલા બિલ્વના પાન ભગવાન શિવને, શિવલિંગને અર્પણ કરી શકાય છે. શિવલિંગ ઉપર ચડાવેલા બિલ્વના પાન વાસી નથી માનવામાં આવતા. એ જ બિલ્વ પત્રને વારંવાર ધોઈને બીજા દિવસે પૂજામાં અર્પણ કરી શકાય છે. જો તાજું બિલ્વપત્ર ઉપલબ્ધ ન હોય તો તમે શિવલિંગ ઉપર મૂકેલા બિલ્વપત્રને ધોઈને ફરીથી શિવલિંગ પર ચડાવી શકો છો. શિવ પુરાણની અંદર બિલ્વ વૃક્ષને ભગવાન શિવના સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવ્યું છે. તેને શ્રી વૃક્ષ પણ કહેવાય છે, જે શ્રી દેવી લક્ષ્મીનું એક નામ છે. આ કારણથી બિલ્વની પૂજા કરવાથી પણ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ વૃક્ષના મૂળમાં ગિરજા, થડમાં મહેશ્વરી અને ડાળીઓમાં દાક્ષાયણી, પાંદડામાં માં પાર્વતી અને ફૂલોમાં ગૌરી, ફળોમાં કાત્યાયની દેવીનો વાસ છે. આ કારણથી આ વૃક્ષને દિવ્ય વૃક્ષ પણ કહેવામાં આવે છે. બિલ્વપત્રનું નિયમિત સેવન આપણા શરીરમાં વાત, પિત્ત, કફને નિયંત્રણ કરે છે. બિલ્વના પાન પણ પાચક છે, પેટનો ગેસ ગાયબ કરી શકે છે. દરેક ભક્તજનોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ભોળાનાથ.